યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવડ. જય આપા ગીગા. હવે આ વિડીયો બનાવવાનું કારણ એવું છે કે અમારા સંત આપા ગીગાથી માંડી અને જે કાંઈ અમારા સંતો થઈ ગયા એ ગાદી ઉપર ઠેઠ જીવરાજ બાપુ સુધીના એ સંતોને હું તો પ્રણામ કરું છું કે અમારા જે સંતો થઈ ગયા એની ગુરુ ગાદી એટલે સલાળા અમારા વલ્કુબાપુ વડીલ વલ્કુબાપુ એમને આ સાલો નુગરો વિજય ભગત જો ઉકારે બોલતો હોય તો આ વાત સાખી લેવામાં નહીં આવે. એક વિડીયાની અંદર મેં સાંભળ્યું એક દી તમે વલ્કુબાપુનું વાડિયા લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની, હા હા હી કર્યું, તમે વલ્કુબાપુનું વાડિયા બેહાડ્યો બેઠા. એક દી તમે ભક્તિરામને પૂછો, ભક્તિરામ તમને કેમ નથી કહેતો ચીમનો મેં વલ્કુબાપુને બેહાડીને હું પગ પહેર્યા છે, હું ટેસ્ટ લડેલા છે, તમને એ કેમ નથી એમ કહેતો? તમે તો છેલ્લો સ્ટેપ છો. એના પહેલા તો વાડિયા મિજબાની તમે આપો લાડવાની, ઈ કેમ નથી કહેતો? વલ્કુબાપુની વાડીએ, અરે ચીમનાની વાડીએ કુંડલા કયો એને લંડાને એને લાવો મારી પાસે કરે. હજી એને 4 મારવી છે, એની ઘરે જઈને મારવી, કુંડલા બજારમાં મારવી છે. એને ગુરુ ભક્તિ કરી છે ને અહીંયા બેહી, એની 4 બાકી છે, હજી હું મારીશ. અહીંયા બેહી ગુરુ ભક્તિ કરી છે ને એનો હું દે જવાબ. હજી હરેશને હું જવાબ દે ચાલુ કરાવ્યું છે ને અમરેલીથી લાઈન કરી છે, જુનાગઢથી લાઈન કરી છે, ભાવનગરથી લાઈન કર્યું છે. આ વલ્કુબાપુનું વાડિયા લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની, હા હા હી કર્યું, તમે વલ્કુબાપુનું વાડિયા બેહાડ્યો બેઠા. એક દી તમે તો કાઠી સમાજને પણ એવું કહેવા માંગુ છું કે આપણી ગુરુ ગાદી એટલે સલાળા, આપા ગીગાની ગુરુ ગાદી પણ એટલે સલાળા. તો આ વાતની અંદર આપણે ધ્યાન દોરવું પડશે અને આની માફી મંગાવો વિજય ભગત પાસે અને આને આકલપટ્ટી કરાવો. બીજા નંબરની અંદર કે અમારા કાળુ બાપુ પાડા પીર જે સત્તાધારની અંદર થઈ ગયા, પીર થઈને પૂજાણા, હાલની અંદર પણ એની માનતાઓ આવે છે. જેમ આપા ગીગાની સમાધિએ માનતા આવે એવી પાડા પીરની પણ માનતાઓ આવે છે. એટલે આવા પાડા પીર જે થઈ ગયા એની સેવા કરી અને સંત જો થઈ ગયા હોય શામજી બાપુના આશીર્વાદથી, અને એવું કાળુ બાપુએ જો સત્તાધારનું નામ પણ એવું રોચન કર્યું હોય અને આવા સંતને આ નુગરો જઈ અને પૈગે લગાડતો હોય તો આ નુગરાને પૈગે ન લગાડવું જોઈએ. અને જે કાંઈ અમારા કાળુ બાપુ હળમતિયાની અંદર જે કાંઈ જગ્યા છે જે વિકસાવી રહ્યા છે, નામ રોચન કરી રહ્યા છે, ધર્મનું નામ પણ રોચન કરી રહ્યા છે, એ આ સિર્ફને સિર્ફ શામજી બાપુના આશીર્વાદથી આ નુગરાજી ન્યા છે ને એને પણ ઊંધા પડવીને પૈકી લગાડ્યા છે. આવા સંતનું દિલ દુભાય. કાળુ બાપુ એટલે કોઈ જેમ તેમ સંત નથી. બગડાણાની અંદર જેમ બજરંગદાસ બાપા થઈ ગયા, જલારામ બાપા થઈ ગયા, સેવાદાસ બાપુ થઈ ગયા, આપા ગીગા થઈ ગયા, જે આપા ગયા પછીના જે છે જીવરાજ બાપુ સુધીના જે સંતો ગયા એ સંતોમાં એની વ્યાખ્યા આવે છે ભાઈ. અત્યારે અહીંયા ગુજરાતની અંદર આપણા એવા એક જ સંત એવા છે કે જે કાળુ બાપુ પાડા પીર એટલે એક પશુ હતા, તોય જો પીર થઈને પૂજાણા હોય ને એની સેવા કરીને જો આવા સંત થઈ ગયા હોય તો આ તો ચાલો આપા ગીગાની ગાદીએ બેઠો છે. તો આ ગાદીને લાંછન જે લગાડી રહ્યો છે એની માટે જે કાંઈ વિવાદના જે કાંઈ વાત છે, જે આક્ષેપો થઈ રહ્યા છે એ આપા ગીગાની ગાદી ઉપર નથી, એની ઉપર થઈ રહ્યા છે. એટલે આને સાલાની આકલપટ્ટી કરાવો અને આવા કાળુ બાપુ જેવા સંતનું નામ બિરદાવો, વલ્કુ બાપુનું નામ પણ બિરદાવો. આ વલ્કુ બાપુ જેવા સંતને આપા ગીગાની ગુરુ ગાદી જેને જો તુકારો કર્યો હોય તો વલ્કુ બાપુને નથી કર્યો, આપા ગીગાની ગુરુ ગાદીને કર્યો છે. એટલે આ સાલાની આકલપટ્ટી કરાવો અને કાયદેસર માફી મગાવીને આને જવા દો. અને આકલપટ્ટી કરાવી છૂટકો જ છે. આજે આવા સંતોના અપમાન જો કરતો હોય તો કાલે સવારે મોટા સંતોના કોઈ પણ એવા સંતો હશે એના પણ અપમાન કરશે. અને અત્યારે એવું નથી કે હું કરી રહ્યો છું, એ અત્યારે એને પોતાને ખબર નથી હું છું. એટલી બધી ભાન ભૂલી ગયેલો છે
આપા ગીગાની ગાદી લાયક છે નહીં, સત્તાધાર લાયક પણ નથી, ભગતને લાયક પણ નથી. અને પેન્ટ શર્ટ પહેરાવી અને ઘર ભેગીનો કરી દ્યો, નકર આમાં આપો ગીગો હવે એને બચાવે એવી પરિસ્થિતિ છે નહીં. એની આકલપટ્ટી કરાવીએ છૂટકો છે. આદેશ. જય આપા.